સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરના 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરીશું સુપર સિક્સમાં। જાણીશું કે રણભૂમિમાં કયા નવા યોદ્ધાની થઈ છે એન્ટ્રી અને કયા શહેરમાં સાયબર ગઠિયાઓ આવ્યા છે પોલીસના સકંજામાં। ભર શિયાળે ક્યાં સર્જાઈ છે પાણીની મોકાણ અને કયા રાજ્યમાં ઉડ્યા છે કાયદો વ્યવસ્થાના લીરે લીરા। આ તમામ મુદ્દે આજે કરીશું વાત। સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરવાની છે સુરતની, કે જ્યાં સાયબર ગઠિયાઓ પર કસાયો છે સકંજો। ખોટા દસ્તાવેજ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવતી અને પછી સાયબર ફ્રોડને અંજામ આપતી બે ટોળકી આવી ગઈ છે પોલીસના સકંજામાં। બીજા મુદ્દામાં વાત કરીશું અરવલ્લીના મેઘરજની, કે જ્યાં રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યું ચક્કાજામ। છેલ્લા 8 દિવસથી અહીં લોકો પાણી માટે કરી રહ્યા છે પોકાર, પણ તંત્રના પેટનું પાણી હલવાનું નામ જ નથી લઈ રહ્યું। સુપર સિક્સમાં આજે ત્રીજા મુદ્દામાં વાત કરવાની છે તંત્રની કામગીરી સામે ઉઠી રહ્યા છે સવાલ। ભરૂચમાં હાઈ માસ્ક લાઇટનું સમારકામ કરતા દુર્ઘટના સર્જાઈ અને કર્મચારી 15 ફૂટથી વધુની ઊંચાઈ પર લટકી ગયો। કર્મચારીનો કેવી રીતે થયો બચાવ અને કોની બેદરકારી પર ઉઠી રહ્યા છે સવાલ, તે વિશે કરીશું વાત। આજે ચોથા મુદ્દામાં વાત કરવાની છે રાજસ્થાનમાંથી સામે આવી રહેલા હચમચાવનારા દ્રશ્યોની, કે જ્યાં થોડા દિવસે અને જાહેરમાં જ યુવતીનું કરાયું અપહરણ। રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠી રહ્યા છે ગંભીર સવાલો અને લુખ્ખા તત્વો કેમ બન્યા છે બેફામ, એ પણ છે એક મોટો પ્રશ્ન। પાંચમા મુદ્દામાં વાત સાવજની। કહેવાય છે કે જે એકવાર સાવજની પકડમાં આવી જાય તેનું બચવું અશક્ય છે, પરંતુ દીવમાં કોઈના ખૌફ સામે સાવજનો રોફ ઠંડો થઈ ગયો અને મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો। બતાવીશું આપને વિગતવાર। અને આજના સુપર સિક્સના અંતમાં આપણે વાત કરવાની છે રણભૂમિના એ નવા યોદ્ધાની, કે જે દુશ્મનોના દાંત ખાટા કરવા સજ્જ છે। ભારતીય સેનામાં થઈ ગઈ છે એવા રોબોટિક ડોગની એન્ટ્રી, કે જે મુશ્કેલીમાં ઓપરેશનને પાર પાડવા એકદમ સજ્જ છે।